अध्याय बीजो श्लोक नंबर 30 सांख्ययोग। देहे नित्यमध्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुं हर्षसि। देहे नित्यमध्योऽयं એટલે કે શરીરમાં નિત્ય તે જેમને મારી નથી શકાતું। દેહે સર્વસ્ય ભારત એટલે બધાના શરીરમાં હોય છે હે ભારત। તસ્માત સર્વાણી ભૂતાની એટલે કે બધા ભૂતોનું તે માટે। નત્વમ શોચિતુમ હર્ષસી એટલે તું દુઃખી ન થા। આખો અર્થ છે હે अर्जुन यह आत्मा सबके शरीर में सदा ही अवध्य એટલે કે जिसका वध नहीं किया जा सके है, इस कारण संपूर्ण प्राणियों के लिए तू शोक करने योग्य नहीं है। તો અહીં પર શ્રી કૃષ્ણ છેલ્લા 20 શ્લોકોમાં શિક્ષા આપી રહ્યા છે તેમનો સાર અર્જુનની સામે પ્રસ્તુત કરી રહ્યા છે અને આ શ્લોક પછી જે વિષય છે તેમાં પરિવર્તન કરશે અને બીજા વિષયો ઉપર ચર્ચા કરવાની શરૂઆત કરશે। તો છેલ્લા 20 શ્લોક છે તેમાં મુખ્ય જે સંદેશ એ આપવામાં આવ્યો છે કે આત્મા નિત્ય છે અને આપણું શરીર છે તે વાસ્તવમાં અનિત્ય છે અને તે મૃત્યુને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પ્રાપ્ત થાય ત્યારે પછી પણ જે આત્મા હોય છે તે તો પણ અસ્તિત્વમાં રહે છે તેમજ નવું નવું શરીર ધારણ કરતી રહે છે। તેના અલગ અલગ દ્રષ્ટિકોણ આપણને શ્રી કૃષ્ણએ બતાવ્યા, પરંતુ મુખ્ય સંદેશ એ છે કે મૃત્યુ છે તે આપણો અંત નથી। વાસ્તવમાં મૃત્યુ છે તે ફક્ત ભૌતિક શરીરનો અંત છે। તો કોઈ પણ વ્યક્તિ ભૌતિક શરીરના મૃત્યુથી દુઃખી થાય છે તે વાસ્તવમાં આ સંસારને સારી રીતે નથી સમજ્યું। અર્જુન અહીં પર દુઃખી એટલે થાય છે કારણ કે તેમને એવું લાગે છે કે તે યુદ્ધ કરશે તો તેમના સગા સંબંધીને મારી નાખશે અને તેમને મારી નાખશે તો તેમના કુળનો ધર્મનો નાશ થશે। આ વાતને સ્પષ્ટ કરવા માટે પહેલો સંદેશ શ્રી કૃષ્ણ અર્જુનને આપે છે જે છે કે તું તારા સગા સંબંધીઓના મૃત્યુ માટે દુઃખી ન થા કારણ કે તું તેમને મારીશ તો ફક્ત તેમના શરીર જ મળશે। આ વિચારધારા જૈન અને બૌદ્ધ વિચારધારા છે તેમનાથી વિરુદ્ધ છે કારણ કે જૈન અને બૌદ્ધ વિચારધારામાં કોઈ પણની હત્યા કરવી તે મહાપાપ કહેવામાં આવ્યું છે અને જૈન તો તેમને તે સ્તર સુધી લઈ ગયા છે કે તે તેમના મોં પર પટ્ટી બાંધે છે તેમજ ચાલવામાં ધ્યાન રાખે છે કારણ કે કોઈ જીવ ઉપર પગ ન જતો રહે, તો તે સ્તર સુધી તે તેમનો વિચાર લઈ જાય છે। અહીં પર શ્રી કૃષ્ણ સ્પષ્ટ રૂપથી કહે છે કે શરીર તો મૃત્યુ પ્રાપ્ત કરે જ છે, તો તેમનું મૃત્યુ થાય તો આપણે દુઃખી ન થવું જોઈએ કારણ કે જે તેમની અંદર છે તે તો નિત્ય છે, તેમની હત્યા ક્યારેય થઈ જ ન શકે, પરંતુ આપણને તે પાપ લાગે છે કારણ કે એક મોહ હોય છે આપણી અંદર। પરંતુ ધર્મની રક્ષા માટે હત્યા કરે તો તે ખોટું નથી। વાસ્તવમાં કોઈને મારવું ખૂબ કઠિન હોય છે, આપણી અંદરનો મોહ છે માટે આવું થાય છે। બીજી રીતે જોઈએ કે આપણે સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા, ધન મેળવવા કેટલું બધું કરીએ છીએ, એક મોહ છે, પરંતુ આપણને જો તે સમજાઈ જાય કે આ બધું અહીં પર જ રહી જવાનું છે ને મૃત્યુ થશે ત્યારે કંઈ પણ સાથે નથી આવવાનું, ફરીથી આપણો જન્મ થશે ત્યારે પણ કંઈ સાથે નથી આવતું। તો આપણા જીવનમાં મહત્વની વાતને સમજવી જોઈએ જે છે જ્ઞાન। જ્ઞાનને સમજશું તો તે આગળ પણ આપણી સાથે રહેશે। જ્ઞાન છે તે જ આપણી પાસે છે અને સાથે ચાલશે, બાકી ભૌતિક વસ્તુ, ભૌતિક સંસાર કંઈ જ સાથે નહીં આવે, માટે તેમની પાછળ ભાગીને સમય વ્યર્થ ન કરવો જોઈએ। આશા રાખું છું કે શ્લોક સારી રીતે સમજાઈ ગયો હશે। આગળના શ્લોકમાં મળીએ ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ।